सुतोष शशांक शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा। ओम नमः शिवाय। ओम नमो भगवते वासुदेवाय। आम तो मित्रों एक वर्षમાં 12 અમાસ આવે છે। જ્યારે સોમવારની અમાસ સાથે હોય તો તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। સોમવાર હોય અને એ દિવસે અમાસ હોય તો આપણે એને સોમવતી અમાસ કહીએ છીએ। સોમવતી અમાસનું વ્રત કરનારે પવિત્ર જળમાં સ્નાન કરીને પીપળાના ઝાડની પૂજા કરવી અને ઘીનો દીવો પ્રગટાવવો અને 8 જાતના ફળ લઈને 108 પ્રદક્ષિણા કરવી। 108 પ્રદક્ષિણા ફર્યા પછી એ ફળ ભગવાનને અર્પણ કરવા અને બીજું સૂતર વીંટીને પણ પ્રદક્ષિણા કરી શકાય છે। મિત્રો તમને જણાવી દઉં કે સોમવતી અમાસના દિવસે આ 5 વસ્તુઓનું મહત્વ ખૂબ જ વધારે હોય છે। એમાં એક છે મૌન વ્રત, બીજું છે પીપળાનું પૂજન, ત્રીજું શ્રી હરિ વિષ્ણુ અને શિવજીની પૂજા, ચોથું ગંગા સ્નાન અને પાંચમું છે સૌભાગ્યવતીની કામના। જો સોમવતી અમાસના દિવસે આ 5 વસ્તુ કરી લઈએ તો અમાસનું ફળ મળી જાય છે અને કોઈ સંજોગવશ આપણે અમાસનું વ્રત ન થયું હોય તો પણ ચાલે જો આ 5 વસ્તુ કરીએ તો। મૌન વ્રત સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરી શકાય છે તો પણ તેનું ફળ મળી જાય છે। મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળો છું, માટે પીપળાના ઝાડનું પૂજન કરવું એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરવી। પીપળાની પૂજા શ્રી કૃષ્ણની પૂજા સમાન ગણાય છે। આ ઉપરાંત પીપળામાં પિતૃઓનો પણ વાસ હોય છે। આપણને પિતૃઓના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને બ્રહ્મા વિષ્ણુ મહેશનો વાસ પણ પીપળામાં છે, માટે પીપળાનું પૂજન કરવું એટલે ત્રિદેવીની પૂજા કર્યા બરાબર છે। સોમવતી અમાસના દિવસે શિવ પાર્વતીની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ મળે છે અને મિત્રો આ દિવસે ગંગા સ્નાન ખૂબ જ મહત્વ છે। આપણે જાણીએ કે ગંગાજી ક્યાંથી આવે છે? આ પ્રશ્ન જો આપણે કરીએ તો ગંગાજી ક્યાંથી આવે છે તો એનો જવાબ છે કે શિવજીની જટામાંથી। તો શિવજીને સ્પર્શ કરીને શિવજીની જટામાંથી ધરતી પર માં ગંગા આવે છે, માટે આપણાથી જે કંઈ જાણે અજાણે પાપ થયા હોય તે નષ્ટ પામે છે। માટે આ સોમવતી અમાસના દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવું ખૂબ જ મહત્વનું ગણાય છે। આપણે ગંગા નદીએ સ્નાન કરવા ન જઈ શકીએ તો આપણા નાવાના પાણીમાં ગંગાજીનું જળ પાણીના ટીપા જરૂર પાડી દેવા તો પણ ગંગાજીનું સ્નાન કહેવાય જાય છે અને ગંગાજીનું સ્મરણ કરવું। હવે આપણે સાંભળીએ વાર્તા। કાશી નગરીમાં એક દેવસ્વામી નામના એક બ્રાહ્મણ રહે। તેની પત્નીનું નામ ધનવતી હતું। તેની પત્નીને 7 દીકરા અને 1 દીકરી। દીકરીનું નામ ગુણવતી હતું। ગુણવતી તો ગુણોનો ભંડાર। તેના મંગળ ચરણથી ઘરમાં બધા ખુશ અને પ્રસન્ન રહેતા। તેની ભાભીઓ પણ તેના પર ઘણું હેત રાખતી, ઘણો વહાલ કરતી। એક દિવસ એક બ્રાહ્મણ મહારાજ તેના ઘરે ભિક્ષા લેવા આવ્યા। 7 વહુએ બ્રાહ્મણને ભિક્ષા આપી। બ્રાહ્મણે સૌને અખંડ સૌભાગ્યવતી રહો એવા આશીર્વાદ આપ્યા। 7 વહુને એવા આશીર્વાદ દીધા। પછી ગુણવતી પણ ભિક્ષા લઈને આવી। તેને બ્રાહ્મણે ગુણવતીને જોઈ રહ્યા। બ્રાહ્મણ મહારાજ એ ગુણવતીની સામે જોઈ રહ્યા। થોડી વાર પછી તે બ્રાહ્મણે ગુણવતીને આશીર્વાદ દીધો, બહેન ધર્મવતી થા। આમ કહીને બ્રાહ્મણ ચાલતો થયો। થોડી વાર પછી તે ગુણવતી એની મા પાસે આવી અને બોલી, મા, બ્રાહ્મણ મહારાજે બધી ભાભીઓને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા અને મને ધર્મવતી થા એવું કેમ કહ્યું? મને આવું કેમ કહ્યું? પુત્રીની વાત સાંભળી ધર્મવતીને થોડી નવાઈ લાગી। જ્યારે બીજા દિવસે તે બ્રાહ્મણ ભિક્ષા લેવા આવ્યા એટલે ધર્મવતીએ તે બ્રાહ્મણને કહ્યું, મહારાજ, તમે મારી 7 વહુને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ દીધા તો મારી દીકરીને ધર્મવતી થા એમ કેમ કહ્યું? એટલે બ્રાહ્મણ મહારાજ બોલ્યા કે મેં જે કહ્યું તે બરાબર કહ્યું છે અને કહે છે કે જ્યારે ગુણવતીના લગ્ન લેવાશે ત્યારે સપ્તપદી 7 ફેરા ફરતી વખતે તેના પતિનું મૃત્યુ થશે।
ગુણવતી વિધવા થશે. આટલું સાંભળતા તેનું માનું હૃદય થડકી ઉઠ્યું. તે કાપી ઉઠી અને ગુણવતી પણ રડવા જેવી થઈ ગઈ. આ જોઈ અને બ્રાહ્મણદેવે કહ્યું, બ્રાહ્મણદેવ કહે છે કે મેં એટલા માટે જ બહેન તને કહ્યું હતું કે ધર્મવતી થા. એટલા માટે જ કહ્યું હતું કે અત્યારથી જ ધર્મનો સંગ્રહ કરવો જોઈએ, ધર્મના રસ્તે ચાલવું જોઈએ. આમ પછી બ્રાહ્મણ મહારાજ ગુણવતીને આશ્વાસન દેતા હતા ત્યારે ધર્મવતી ગુણવતીની માતા બ્રાહ્મણને કહેવા લાગી, મહારાજ, અમને એવો ઉપાય બતાવો જેથી મારી ફૂલ જેવી દીકરી રંડાપામાંથી બચી જાય, વિધવા થવાનું જીવન ગુજારવું ન પડે. ધર્મવતીની વાત સાંભળી મહારાજ બોલ્યા કે જો તમે સિંહલ દ્વીપમાંથી સોમા ધોબણને તમારા ઘરે લાવી શકો તો તમારી દીકરી દુઃખમાંથી બચી શકે, પરંતુ એ કામ ઘણું કઠણ છે. આમ કહી બ્રાહ્મણ ત્યાંથી ચાલતા થયા. આ વાત ધર્મવતીએ તેના પતિને કહી અને આ સાંભળી દેવસ્વામી વિચારમાં પડી ગયા કે સિંહલ દ્વીપમાં જવું એ રીતે. અને તેણે તેના સાતેય પુત્રને બોલાવ્યા અને સિંહલ દ્વીપમાં જવાનું કહ્યું. એટલે મોટા 6 છોકરા ચૂપ રહ્યા, પણ સાથે નાનો શિવસ્વામી સિંહલ દ્વીપમાં જવા તૈયાર થયો. શિવસ્વામી અને ગુણવતી સિંહલ દ્વીપ જવા ચાલતા જ નીકળી પડ્યા. વનવગડા વીંધતા જાય છે. જો ભૂખ લાગે તો વનવગડામાંથી ફૂલ ફળ પાન ખાતા જાય છે. તે બંને ભાઈ બહેન સમુદ્ર કાંઠે આવી પહોંચ્યા. ભાઈ બહેન થાકીને લોથપોથ થઈ ગયા હતા અને સમુદ્ર કિનારે કાંઠે આવીને વિચાર કરે છે કે સમુદ્ર ઓળંગવો શી રીતે. આમ વિચાર કરતા તે ભાઈ બહેન એક વડના ઝાડ નીચે બેઠા. આ વડ ઉપર એક ગીધ પક્ષી તેના બચ્ચા સાથે રહેતો હતો. તે ગીધ વડના ઝાડ પર તેના બચ્ચા માટે ખાવાનું લઈને આવ્યો હતો. તે ગીધ તેના બચ્ચાને કહે છે, આજે તો હું સરસ ખાવાનું લાવ્યો છું બચ્ચાઓ, પેટ ભરીને ખાઓ. એટલે બચ્ચા બોલ્યા, અમારે કાંઈ ખાવું નથી. એટલે ગીધ બોલ્યો, અરે એવું શું છે? આટલું સરસ જમવાનું છે અને તમે ખાવાની ના પાડો છો? બચ્ચા બોલ્યા કે આ ઝાડ નીચે જે બેઠા છે તે બંને ભાઈ બહેન કેટલાય દિવસથી ભૂખ્યા છે. તેને ખવડાવ્યા વિના અમારું પેટ કેમ ભરાય માં? બચ્ચાનો અતિથિ પ્રત્યેનો આવો પ્રેમ જોઈને તે ગીધ પક્ષી વન ફળ ઉપાડી લાવ્યો અને તે ભાઈ બહેનને આગળ મૂક્યા. ગીધને જોઈને શિવસ્વામી બોલ્યો, હે ગીધરાજ, અમારું કામ ન થાય ત્યાં સુધી અમને ખાવાનું ગળે ઉતરે તેમ નથી. અમારે સિંહલ દ્વીપમાં સોમા ધોબણના ઘરે જવું છે. કોઈ ઉપાય બતાવો સારો. આ સમુદ્ર અમે કેવી રીતે પાર કરીશું? આ સાંભળી ગીધ બોલ્યો, તમે ચિંતા ન કરો, હમણાં જ તમને સિંહલ દ્વીપમાં પહોંચાડી દઉં છું. તમે નિરાતે જમી લો. ગીધની વાત સાંભળીને ભાઈ બહેનને મનને શાંતિ થઈ અને વનફળ ખાઈ લીધા. આ ગીધ સામાન્ય ગીધ ન હતો. આ ગીધ જો ધારે ને તો 10 માણસોને સામટા ઉપાડી શકે તેવો બળવાન હતો. તેણે પોતાની પીઠ ઉપર ભાઈ બહેનને બેસાડી દીધા અને તે આકાશ માર્ગે ઉડવા લાગ્યો. ગીધ ઘડીક વારવા જ ઉછળતા સાગરને પહેલે પાર પહોંચી ગયો અને સોમાના ઘર આગળ બંને ભાઈ બહેનને ઉતારી દીધા. સવાર થવાની હજી વાર હતી કે ભાઈ બહેને વિચાર કરી રહ્યા હતા કે હવે શું કરવું. ગુણવતીએ કહ્યું, ભાઈ, આપણે સોમા ધોબણની કઈ સેવા ચાકરી કરીએ તો સોના ધોબણ રાજી થાય. આમ વિચારી ગુણવતીએ તેના ઘર આંગણામાંથી કચરો કાઢવા માંડી. શિવસ્વામી કૂએથી પાણી ભરી લાવ્યો. ગુણવતીએ સોમા ધોબણનું આંગણું લીપીને સ્વચ્છ કર્યું અને સૂર્ય ઉગે તે પહેલા તે દૂર જઈને બેઠા. સવાર પડી. સોમા ધોબણ આળસ મરડીને ઉઠી. તે ઘરની બહાર નીકળી અને તેને આંગણું જોયું તો તેના આશ્ચર્યનું પાર ન રહ્યો. એ ઊભી વિચાર કરવા લાગી કે અરે, મારું આંગણું લીપ્યું કોણે? તે વિચારમાં પડી ગઈ, પણ કઈ સમજણ પડી નહીં. આમ રોજ ભાઈ બહેન નિત્ય સવારે સોમા ધોબણનું આંગણું લીપવા લાગ્યા. સોના ધોબણ રોજ સવારે જુએ અને નવાઈ પામે અને આજે તો રાત્રે જાગતી બેસી રહી. તે રાતનો છેલ્લો પહોર થયો ત્યાં તો સોના ધોબણે 2 જણાને આંગણું લીપતા જોયા. સોના ધોબણ દોડી આવી તેમને પૂછ્યું કે ભાઈ, તમે કોણ છો?
મારું આંગણું રોજ તમે શા માટે લીપો છો? શિવ સ્વામી બોલ્યા, હું બ્રાહ્મણનો દીકરો છું અને આ મારી બહેન ગુણવતી છે. અમે તમને તેડવા આવ્યા છીએ. અમે તમારી સેવા ચાકરી કરીને તમને રાજી કરવા માંગીએ છીએ. સોના ધોબણ તો ચિંતામાં પડી ગઈ. બ્રાહ્મણના બાળકો મારું ઘર લીપે? તે બોલી ઉઠી, ભાઈ, તમે મારા અતિથિ છો. મારે તમારી સેવા કરવી જોઈએ અને વળી તમે બ્રાહ્મણ છો એટલે જો હું તમારી પાસે કામ કરાવું તો પાપમાં પડું. તમારે જે કામ હોય તે કહો, હું આનંદથી કરીશ. શિવ સ્વામીએ તેની પોતાની બહેનની બધી જ વાત કરી અને ગમે તે રીતે ગુણવતીના લગ્ન સમયે ઉપસ્થિત રહેવાનો આગ્રહ કર્યો. સોના ધોબણે તેના પોતાના દીકરાની વહુઓને કહ્યું, હું જાઉં છું. જો આપણે ઘેર કોઈ મરી જાય તો હું આવું ત્યાં સુધી સાચવી રાખજો. આમ કહી સોના તેના વ્રતના પ્રભાવે આકાશ માર્ગે શિવ સ્વામી અને ગુણવતી લઈને ઉડી ઘણી વારમાં બધા કાશીનગર આવી ગયા. સોના ધોબણને પોતાને ત્યાં આવેલી જોઈ ગુણવતીના માતા પિતાને આનંદનો પાર ન રહ્યો. ગુણવતીના માતા પિતાએ ઉજ્જૈનના રુદ્ર શર્મા નામે એક ગુણવંત શર્માના છોકરા સામે ગુણવતીનું વેવિશાળ કર્યું અને લગ્ન લેવડાવ્યા. ઉજ્જૈનથી જાન આવી પહોંચી. લોકો જાત જાતની અટકળો કરવા લાગ્યા. ચોરીમાં મંગળ ફેરા ફરાવા લાગ્યા. ત્યાં તો રુદ્ર શર્મા બેભાન થઈને પડ્યો. લગ્ન મંડપમાં હાહાકાર વર્તાયો. સગા વહાલા કલપાત કરવા લાગ્યા. સોના ધોબણે બધાને શાંત રહેવા સમજાવ્યા અને સોના ધોબણે સોમવતી અમાસના વ્રતનું પુણ્ય અર્પણ કરીને રુદ્ર શર્મા ઉપર પાણીની અંજળી છાંટવા લાગી. રુદ્ર શર્મા તુરંત બેઠો થયો. આનંદનો પાર ન રહ્યો. ગુણવતી સોમા ધોબણના પગે પડી. સોમા ધોબણે પ્રેમથી તેના છાતી સરસે ચાપી દીધી. સોમા વિદાય લઈ સોમના ધોબણ ત્યાંથી ચાલી નીકળી. તે સિંહલ દ્વીપમાં તેના ઘરે આવી પહોંચે છે. માર્ગમાં એક બાઈ કપાસનો ભાર ઉતારીને થાક ખાતી હતી. તે બાઈ બોલી, બહેન, જરા ભાર ચડાવો ને. સોમા બોલી કે બહેન, મારે સોમવતી અમાસનું વ્રત છે. હું તમને ભાર નહીં ચડાવું. સોમા ધોબણ આગળ ચાલી તો આગળ એક બાઈ મૂળાનો ટોપલો લઈને બેઠી હતી. તે બાઈ સોનાને કહે છે, બહેન, મને ટોપલો ચડાવો ને. સોમા ધોબણ બોલી, બહેન, મારે વ્રત છે. હું તમને ભાર નહીં ચડાવું. આમ કરી સોમા ધોબણ તેના ઘરે ચાલતી થઈ. રસ્તામાં પીપળો આવ્યો એટલે સોમા ધોબણે 8 ફળ લઈ તેને 108 પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. સોમા ધોબણે જ્યારે સોમવતી અમાસનું પુણ્ય અર્પણ કરીને અંજલિ છાટી હતી તે જ સમયે સોમા ધોબણના ઘરે તેના બધા જ પુત્રો મરી ગયા હતા અને બધી વહુઓ અને બીજા સોમાના વાટ જોઈને બેઠા હતા. પરંતુ સોમા ધોબણે પીપળાની પ્રદક્ષિણા કરી અને ભગવાનનું પૂજન કર્યું. ત્યાં તો તેના મરેલા બધા જ પુત્રો સજીવન થયા. સૌનો આનંદનો પાર ન રહ્યો. આનંદ કરવા લાગ્યા. ગુણવતી પણ સોમવતી અમાસનું વ્રત કરવા લાગી. આવો આ વ્રતનો પ્રભાવ છે મિત્રો. સોમવતી અમાસનો પ્રભાવ ખૂબ જ છે, એનું મહત્વ પણ ખૂબ જ છે. તો મિત્રો હવે આપણે સાંભળીશું ભગવાન વિષ્ણુની કથા, મા લક્ષ્મીની કથા. પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય ભક્તો, સોમવતી અમાસનું વ્રત ભગવાન શિવ અને શ્રી હરિને સમર્પિત છે. માટે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આવો સાંભળીએ બધા દુઃખ દરિદ્ર દૂર કરનારી અને સમૃદ્ધિ આપનારી ભગવાન વિષ્ણુની કથા. પવિત્ર અને દુર્લભ કથા. આ કથા સાંભળવાથી સોમવતી અમાસની વાર્તા સંપૂર્ણ ગણાય છે. એકવાર નારદજીએ ભોળાનાથની સ્તુતિ કરી અને પૂછ્યું, પ્રભુ, તમને પ્રસન્ન કરવા માટે સૌથી ઉત્તમ અને સુલભ સાધન શું છે? હે ત્રિલોકના નાથ, તમે તો નિર્વિકાર અને નિષ્કામ છો. તમે તો સરળતાથી પ્રસન્ન થઈ જાઓ છો. છતાં પણ મારી જાણવાની ઈચ્છા છે, તમને શું પ્રિય છે? શિવજી કહે છે, આમ તો મને નારદજી ભક્તનો ભાવ બહુ પ્રિય છે. છતાં પણ તમે પૂછ્યું છે તો હું તમને બતાવું છું. મને જળ સાથે બીલીપત્ર બહુ પ્રિય છે. જે અખંડ બીલીપત્ર શ્રદ્ધાથી મને અર્પણ કરે છે, હું એને મારા લોકમાં સ્થાન આપું છું. પ્રિય ભક્તો, એ સમયે નારદજી
ભગવાન શંકર અને માતા પાર્વતીને વંદના કરી એમના લોક ચાલ્યા ગયા. નારદજીના ગયા પછી પાર્વતીજીએ શિવજીને કહ્યું, હે પ્રભુ, મારી એ જાણવાની ઈચ્છા છે, મને બહુ મન છે. મારી એ જાણવાની ઈચ્છા છે કે બીલીપત્ર આટલા બધા તમને પ્રિય કેમ છે? પ્રભુ, કૃપા કરી મારી જિજ્ઞાસા શાંત કરો. શિવજી બોલ્યા, હે દેવી, બીલીના પત્ર મારી જટા સમાન છે. તેના 3 પત્ર એટલે કે 3 પાન ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ છે. શાખાઓ સમસ્ત શાસ્ત્રનું સ્વરૂપ છે. બીલીપત્રને પૃથ્વીનું તમે કલ્પ વૃક્ષ સમજો, જે બ્રહ્મા વિષ્ણુ શિવનું સ્વરૂપ છે. હે પાર્વતી, સ્વયં મહાલક્ષ્મીએ શૈલ પર્વત પર બીલી રૂપમાં જન્મ લીધો છે. આ કારણથી પણ બીલીનું વૃક્ષ મને અતિ પ્રિય છે. આ સાંભળીમાં પાર્વતી વિચારવા લાગ્યા. વિચારમાં અચંભામાં પડી ગયા કે મહાલક્ષ્મીએ બીલીનું સ્વરૂપ લીધું. પાર્વતી આ જાણવાની જિજ્ઞાસાને રોકી ન શક્યા અને શિવજીને પૂછવા લાગ્યા કે દેવી લક્ષ્મીએ બીલીનું સ્વરૂપ કેમ લીધું? પ્રભુ, તમે મને આ કથા વિસ્તારથી કહો. ભોળાનાથે દેવી પાર્વતીને કથા સંભળાવવાની વિસ્તારથી શરૂ કરી કે હે દેવી, સતયુગમાં જ્યોતિર્રૂપ મારા અંશનું રામેશ્વર લિંગ હતું. બ્રહ્મા વગેરે દેવતાઓએ એનું વિધિપૂર્વક પૂજન અર્ચન કર્યું. એનું પરિણામ એ આવ્યું કે એના અનુગ્રહથી વાણી બધાની પ્રિય બની ગઈ. એ ભગવાન વિષ્ણુની સતત પ્રિય થઈ ગઈ. મારા પ્રભાવથી ભગવાન કેશવના મનમાં વાગ્વદેવીના પ્રત્યે જેટલી પ્રીતિ ઉપજી હતી એ સ્વયં લક્ષ્મીજીને ગમી નહીં. લક્ષ્મી દેવીને શ્રી હરિ પ્રત્યે થોડી દૂરી પેદા થવા લાગી. તે ચિંતામાં પડી ગયા. દુઃખી થઈ નારાજ થઈને લક્ષ્મી દેવી ચૂપચાપ પરમ ઉત્તમ શૈલ પર્વત પર ચાલ્યા ગયા. ત્યાં એમણે તપ કરવાનો નિર્ણય લીધો અને ઉત્તમ સ્થાન શોધી લીધું. પછી મહાલક્ષ્મીએ ઉત્તમ સ્થાન શોધીને મારા લિંગ વિગ્રહની ઉગ્રહ તપસ્યા આરંભ કરી દીધી. એની તપસ્યા કઠોરથી કઠોર બનતી ગઈ. હે પાર્વતી, થોડા સમય બાદ મહાલક્ષ્મીએ મારા વિગ્રહથી થોડા ઉદ્ધરમાં વૃક્ષનું રૂપ ધારણ કરી લીધું. એ મંત્રો અને ફૂલો દ્વારા મારું પૂજન કરવા લાગ્યા. આમ મહાલક્ષ્મીએ કોટી વર્ષ એટલે કે 1 કરોડ વર્ષ સુધી ઘોર આરાધના કરી. અંતમાં તેણે મને અનુગ્રહ પ્રાપ્ત થયો. એમનો અનુગ્રહ મને પ્રાપ્ત થયો. હું ત્યાં પ્રગટ થયો અને લક્ષ્મીજીને આ ઘોર તપની આકાંક્ષા ઈચ્છા પૂછી અને વરદાન આપવા કહી તૈયાર થયો. મહાલક્ષ્મીએ માંગ્યું કે શ્રી હરિના હૃદયમાં હું મારા પ્રભાવથી જે વાગ્દેવી માટે જે સ્નેહ ઉત્પન્ન થયો છે તે સમાપ્ત થઈ જાય. શિવજી કહે, મેં મહાલક્ષ્મીને સમજાવ્યા કે શ્રી હરિના હૃદયમાં તમારા સિવાય બીજું કોઈ માટે પ્રેમ નથી. વાગ્વદેવી માટે એમના પ્રેમ નથી, પરંતુ શ્રદ્ધા છે. આ સાંભળીને લક્ષ્મીજી ખૂબ ખુશ થયા અને ફરી શ્રી વિષ્ણુજીના હૃદયમાં સ્થિર થઈને નિરંતર તેમની સાથે વિહાર કરવા લાગ્યા. હે પાર્વતી, મહાલક્ષ્મીના હૃદયનો એક મોટો વિકાર આ પ્રકારે દૂર થયો. આ કારણથી હરિપ્રિયા લક્ષ્મી એ જ રૂપમાં સદાય અતિશય ભક્તિથી ભરપૂર યત્નપૂર્વક મારી પૂજા કરવા લાગ્યા. હે પાર્વતી, આ કારણે બિલ્લીનું વૃક્ષ, તેના પાન, ફળ, ફૂલ વગેરે મને બહુ પ્રિય છે. હું નિર્જન સ્થાન પર બિલ્લી વૃક્ષનો આશ્રય લઈને રહું છું. બિલ્લી વૃક્ષને સદાય સર્વ તીર્થમય અને સર્વ દેવમય માનવું જોઈએ. એમાં જરા પણ શંકા નથી. બીલીપત્ર, બિલ્લી ફૂલ, બિલ્લી વૃક્ષ અને બિલ્વક કાષ્ટના ચંદનથી જે મારી પૂજા કરે છે એ ભક્ત મારો પ્રિય છે. બિલ્લી વૃક્ષને શિવ સમાન જ સમજો. એ મારું શરીર છે, જે બિલ્વ પર ચંદનથી મારું નામ લખીને મને અર્પણ કરે છે. હું એના બધા પાપોમાંથી એને મુક્ત કરીને મારા લોકમાં સ્થાન આપું છું. હે પાર્વતી, એ વ્યક્તિને સ્વયં દેવી લક્ષ્મી નમસ્કાર કરે છે, જે બિલ્વેથી મારી પૂજા કરે છે. બિલ્વના મૂળમાં પ્રાણ છોડે છે, જે એને રુદ્ર દેહની પ્રાપ્તિ થાય છે. મારી પૂજા માટે બિલ્લીના ઉત્તમ પાનનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો, તમને બીલીપત્રનો મહિમા
શિવજીને બીલીપત્ર કેમ પ્રિય છે તે સમજાઈ ગયું હશે. જો તમને આ વિડીયો, આ વાર્તા પસંદ આવે તો કમેન્ટ જરૂર કરજો, કમેન્ટમાં લખજો અને વિડીયો લાઈક અને શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. એકવાર પ્રેમથી બોલો ઓમ નમઃ શિવાય. શ્રી હરિ વિષ્ણુની જય, મા પાર્વતી મહાલક્ષ્મીની જય. આજે આપણે અમાવસ માતાની વાર્તા સાંભળીશું. ખૂબ સરસ પવિત્ર વાર્તા છે, માટે મિત્રો પૂરા ધ્યાનથી સાંભળજો. એક ગામમાં એક સાસુ વહુ રહેતા હતા. એ બંને એકલા જ રહેતા હતા અને તેમનો છોકરો વિદેશમાં કમાવા માટે ગયો હતો. સાસુ વહુ બહુ સારી રીતે રહેતા હતા, મા દીકરીની જેમ. બંને એકબીજાની સારી સંભાળ રાખતા હતા. એક દિવસ વહુએ ખાવાનું ખાધું નહીં, જમી નહીં, તો તેની સાસુએ વહુને પૂછ્યું કે વહુ બેટા, તું આજે કેમ નથી જમી? તો વહુ બોલી કે માં, આજે મારે 3 પનોતી અમાવસનું વ્રત છે, માટે હું નથી જમી. તો સાસુ બોલી, હે વહુ, આ વ્રત શું હોય? આ વ્રત કરવાથી શું ફળ મળે એ મને કહે. તો વહુ બોલી, સાસુમાં, 3 પનોતી અમાસનું વ્રત કરવાથી બહુ પુણ્ય મળે છે. ઘરમાં અન્ન ધનના ભર્યા ભંડાર રહે છે, સુખ શાંતિ રહે છે, અખંડ સુહાગ મળે છે અને પુત્રની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતમાં દરેક વર્ષે અલગ અલગ ખાવાનું હોય છે અને ભગવાન વિષ્ણુના મંદિરમાં જઈ અને દાન પૂન કરવાનું હોય છે, પછી બ્રાહ્મણોને દાન દેવાનું હોય છે. આ વ્રતમાં પહેલા વર્ષે સાકર, ઘી અને ચોખાથી બનેલું જમવાનું ખાવાનું હોય છે. પહેલા વર્ષનું વ્રત પૂરું થાય પછી 1.25 કિલો ચોખા અને 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન આપવાનું હોય છે બ્રાહ્મણને અથવા મંદિરમાં. બીજા વર્ષે જવ, ઘી અને સાકરથી બનેલું જમવાનું ખાવાનું હોય છે અને બીજા વર્ષે વ્રત પૂરું થાય તો 1.25 કિલો જવ, 1 વાટકી ઘી અને 1 વાટકી સાકરનું દાન કોઈ મંદિરમાં ચડાવવું અથવા કોઈ બ્રાહ્મણને આપવું. ત્રીજા વર્ષે ગોળ, તેલ અને ઘીથી બનેલી વાનગી ખાવી જોઈએ. જ્યારે ત્રીજા વર્ષનું વ્રત પૂરું થાય તો 1/2 કિલો તેલ, ગોળ અને 1 વાટકી ઘી કોઈ મંદિરમાં આપવું અથવા કોઈ બ્રાહ્મણને દાન આપવું. આને તલ પનોતી અમાવસ પણ કહેવાય છે. પછી વહુ બોલી, જો આ વ્રતનું સંકલ્પ લીધું હોય તો આ વ્રત પૂરું કરવું ખૂબ જ જરૂરી છે. જો પૂરું ન કરી શકાય તો ઘરમાં ઝઘડા અને અશાંતિ આવે છે. ત્યારે સાસુમાં બોલે છે, મારી તો ઉંમર થઈ ગઈ છે વહુ બેટા, પણ તું આ વ્રત કર. અને વહુ આ વ્રતનું આરંભ કરે છે. પણ એક દિવસ વહુથી કોઈના કહેવાથી ઘઉંની બનેલી રોટલી ખવાઈ જાય છે. એણે ઘઉંની બનેલી રોટલી ખાઈ લીધી અને અમાવસ્યા માતા એનાથી નારાજ થઈ ગયા, ગુસ્સે થયા. જે સાસુ વહુ બહુ પ્રેમથી મા દીકરીની જેમ રહેતા હતા, હવે એ બંનેની અંદર ઝઘડા થવા લાગ્યા. આ જોઈને બધા ગામવાળા પણ હેરાન રહી ગયા, કારણ કે આજ સુધી સાસુ વહુ કોઈ દિવસ ઝઘડ્યા ન હતા અને બંને ઝઘડ્યા તો બધા હેરાન રહી ગયા કે અરે આ શું થઈ રહ્યું છે. સાસુ તેની વહુને કહે છે, જ્યારથી તું મારા ઘરમાં આવી છો વહુ બનીને, ત્યારથી મારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે. તું અમારા માટે શુભ નથી. ત્યારે વહુ બોલી કે માં, જો મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે તો મને ક્યાં મળશે લક્ષ્મીજી, એ મને કહો, હું લક્ષ્મીને લઈને આવીશ. ત્યારે સાસુમાં બોલ્યા કે તને લક્ષ્મી સમુદ્રની વચ્ચે મળશે, ભગવાન વિષ્ણુના પગ દબાવતા હશે. ત્યારે વહુ કહે છે કે વહુ કહીને ચાલી જાય છે કે જ્યાં સુધી હું લક્ષ્મીજીને લઈ ન આવું ત્યાં સુધી આ ઘરમાં હું પગ નહીં મૂકું. આટલું કહીને વહુ તો મા લક્ષ્મીની શોધમાં નીકળી પડી. ત્યારે તે રસ્તામાં ગઈ તો વચ્ચે એક ગાય માતા એને મળે છે. ગાય માતા વહુને કહે છે કે વહુ બેટા તું ક્યાં જા છો? વહુ બોલ્યા, ગાય માતા, મારા સાસુ મને કહે છે કે મારા આવવાથી ઘરમાં અન્ન ધનની કમી થઈ ગઈ છે અને એના ઘરની લક્ષ્મી ચાલી ગઈ છે, તો હું લક્ષ્મીજીને લેવા માટે જઈ રહી છું. ત્યારે ગાય માતા બોલ્યા, હે બેટા, જો તું જાય છે તો ભગવાનને મારા વિશે પણ પૂછજે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારા વિશે શું પૂછું? તો ગાય માતા કહે છે કે જ્યારે પણ મારે વાછડું કે બાળક બચ્ચાને હું જન્મ આપું છું તો એ જીવતા નથી રહેતા, જેવા જન્મે એવા જ મરી જાય છે. તો ભગવાનને પૂછી લેજે કે મારી સાથે આવું કેમ થાય છે, મેં એવા કયા કર્મ કર્યા છે. તો વહુ બોલી, ગાય માતા, હું તમારી વિશે જરૂર એનું નિવારણ પૂછીને આવીશ. આમ કહી વહુ આગળ વધી. હવે આગળ જતાં વહુને એક ઘોડી મળી, જેના ગળામાં ઘંટી બંધાયેલી હતી. એ ઘોડી કહે છે, બેટા તું ક્યાં જાય છે? તો વહુએ બધી વાત કહી. તો ઘોડી બોલી કે તું મારા દુઃખનું પણ નિવારણ ભગવાનને પૂછતી આવજે. તો વહુ બોલી, જરૂર પૂછીશ. હા કહીને આગળ વધી. આગળ જતાં એક આંધળો અને બહેરો એક વૃદ્ધ માણસ મળે છે. એ પણ વહુને એની સમસ્યા કહે છે અને ભગવાનને પૂછવા માટે કહ્યું.
તો વહુ એને પણ હા કહીને આગળ વધી. આગળ જતા વહુને એક ગરડી ડોશીમાં મળે છે જે હાથ પગથી અપંગ હતા. એ પણ વહુને તેની સમસ્યાને પૂછવાનું કહે છે. તો વહુ એની સમસ્યાને પૂછવા માટે તૈયાર થઈ જાય છે અને એ આગળ વધે. આગળ જતા વહુ બહુ થાકી ગઈ તો એક આંબાના ઝાડ નીચે બેસી જાય છે. તો આંબાનું ઝાડ ખુશ થઈને વહુને કહે છે, બેટા તું ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુ બોલી કે લક્ષ્મીને લેવા જાઉં છું. તો આંબો પણ તેની સમસ્યા ભગવાનને પૂછવા માટે કહે છે કે મારા ઝાડમાં હંમેશા કેરીઓ ખાટી જ આવે છે, આ વિશે ભગવાનને પૂછતી આવજે ને. પછી વહુએ તેને પણ હા કહી અને પછી આગળ વધી. આગળ જતા વહુને એક તળાવ મળ્યું અને એ વહુને કહે છે કે ભગવાનને પૂછજે કે મારા તળાવનું પાણી આટલું મેલું કેમ છે? કોઈ પણ આ પાણી પીતું નથી. ત્યારે વહુ બોલી જરૂર પૂછીશ અને આમ કહીને આગળ વધી. વહુ બહુ દિવસથી જંગલમાં ચાલતા ચાલતા થાકી જાય છે. તેને ભૂખ પણ લાગી હોય છે પણ તેને ખાધું પીધું ન હતું માટે થાકી ગઈ હતી અને પછી એ જંગલમાં બેભાન થઈને પડી ગઈ. એ સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ત્યાં વિચરણ કરી રહ્યા હતા. તો માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને કહે છે કે હે નાથ, આ તમારી બહુ મોટી ભક્ત છે, તમે આના દુઃખનું નિવારણ કરો. તો ભગવાન વિષ્ણુ કહે છે કે આ સંસારમાં બહુ જીવ દુઃખી છે, બધા જ તેના પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યા છે, હું કોના દુઃખનું નિવારણ કરું? તો મા લક્ષ્મી કહે છે ભગવાન વિષ્ણુને વિનંતી કરે છે અને કહે છે કે આ ભૂખી તરસી છે અને જો આને અહીં આમ છોડી દઈને ચાલ્યા જઈશું તો આને જંગલમાં જંગલી જાનવરો ખાઈ જશે. માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ એક સાધુનું વેશ ધારણ કરી અને વહુની પાસે આવ્યા અને ભાનમાં લાવે છે. વહુ ભાનમાં આવી તો સાધુના રૂપમાં ભગવાન પૂછે છે કે તું આ જંગલમાં કેમ આવી અને ક્યાં જઈ રહી છો? તો વહુએ પૂરી વાત કહી. તો તેની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રગટ થયા અને તેની સાથે માતા અમાવસ્યા પણ પ્રગટ થયા. વહુ એના ચરણોમાં પડી વંદન કરે છે. અમાવસ્યા માતા વહુને કહે છે કે બેટા, તે મારા વ્રતને ખંડિત કર્યું છે માટે તને આ સજા મળી છે, પણ હવે હું તને માફ કરું છું અને તું ઘરે જા. તારું ઘર અન્ન ધનથી સંપન્ન થશે, તારું ઘર સુંદર મહેલમાં બદલાઈ જશે અને તારી બધી જ મનોકામના પૂરી થશે. આ બધું થયા પછી વહુ તો તેને રસ્તામાં જે પણ મળ્યા હતા એ બધાના દુઃખોના નિવારણ માટે વિનંતી કરે છે. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે ગાયે ક્યારેય તેનું દૂધ કોઈને નથી પીવડાવ્યું માટે તેના બચ્ચા જીવતા નથી રહેતા. તું એનું દૂધ પી લેજે જેનાથી એના બચ્ચા જન્મ આપશે એવા જીવતા રહેશે. ઘોડી પાછલા જન્મમાં ઘંટી ચલાવવાવાળી અનાજ દળનારી સ્ત્રી હતી. તેણે કોઈને અનાજ દળી નહોતું આપ્યું માટે તેના ગળામાં ઘંટીના પડ્યા છે. તું એના ગળામાંથી ઘંટી છોડી નાખજે, એ બિલકુલ ઠીક થઈ જશે. વૃદ્ધ માણસ જે આંધળા અબેરા હતા એણે ક્યારેય ભગવાનના મંદિરમાં નથી ગયા અને ક્યારેય તેને ભગવાનના ભજન નથી સાંભળ્યા. તું એને મંદિરમાં લઈ જજે અને ભગવાનના દર્શન કરાવજે, એ પણ ઠીક થઈ જશે. ગરડી ડોશી જે તને મળી હતી તેણે ક્યારેય તેની જુવાનીમાં દાન પૂર્ણ નથી કર્યા માટે તેને આ સજા મળી છે. તેના હાથે તું દાન કરાવજે, તેથી તે પણ સાજી થઈ જશે. તે આંબાનું ઝાડ જે કોઈને તેના ફળ નથી ખાવા દીધું માટે તેના બધી જ કેરીઓ ખાટી હોય છે. તું એ આંબાની કેરી ખાજે, પછી એ આંબા પર મીઠી કેરી આવશે. તળાવનું પાણી પાછલા જન્મમાં દેરાણી જેઠાણી હતા, એ હંમેશા ઝઘડતી રહેતી હતી માટે તેનું પાણી મેળું છે. તું એનું પાણી પીજે, તે તળાવ શુદ્ધ થઈ જશે. વહુએ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અને અમાવસ માતાને પ્રણામ કર્યા, આશીર્વાદ લીધા અને ઘરે જવા માટે નીકળી ગઈ. અને રસ્તામાં એને જે પણ મળ્યું હતું એ બધાની સમસ્યાનું નિવારણ કર્યું. ભગવાનના કહેવા પ્રમાણે તેણે કર્યું અને પછી બધાએ તેને આશીર્વાદ આપ્યા. ઘરે જતાં જ તેનું ઘર એક સુંદર મહેલમાં બદલાઈ ગયું અને ઘરમાં અન્ન ધનના ભંડાર ભરેલા હતા. હવે વહુ સાસુમાને કહે છે કે સાસુમા, તમે સાચું કીધું હતું, તમારા માટે હું શુભ નથી. મારા આવવાથી તમારા ઘરની લક્ષ્મી ચાલી ગઈ અને મારા જવાથી તમારા ઘરમાં લક્ષ્મી આવી ગઈ છે. હવે તમે અહીં રહો, હું મરવા જઈ રહી છું. ત્યારે સાસુમાં બોલ્યા કે બેટા, આ બધું તો તારા અમાસના વ્રતનું ફળ છે જે અમને મળ્યું છે. તું અહીં જ રહીશ, તું ક્યાંય નહીં જા. અને સાસુ વહુ ખુશીથી પછી રહેવા લાગ્યા. એક દિવસ તેનો દીકરો પણ વિદેશથી આવી ગયો અને એના દીકરાએ આ બધું જ જોયું તો એની માતાએ વહુની બધી જ વાત કહી અને પછી આવી રીતે મા, દીકરો અને વહુ ખુશીથી રહેવા લાગ્યા.
અમાવસ્યા માતાની કૃપા વરસી વહુ પર. હે અમાવસ્યા માતા, જેવી કૃપા તમે વહુ પર વરસાવી, સાસુ વહુ પર વરસાવી, એવી સૌ પર વરસાવજો. જય અમાવસ્યા માતા, જય હો ભગવાન વિષ્ણુ, જય મહાલક્ષ્મી. મિત્રો, આ અમાસની વાર્તા સાંભળજો અને બીજાને પણ સંભળાવજો. કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.